હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો સવારમાં નહીં પણ અત્યારે લગભગ કેટલા 11 વાગ્યા છે અને અમારે ક્યાં જવાનું છે? કપાસ વીણતા હતા। કપાસમાં બહુ બધો ખુલી ગયો અને જોવા આવ્યા છે કેમ કે કપાસ વીણતા જોવા આવ્યા કેમ કે બધા જોવા આવે પણ અમે જોતા નથી નહીં। તો હાલ ને જોતા જાય અને આજે જવાનું છે જમવા શેઠના ઘરે। શેઠનો ફોન આવ્યો હતો એટલે 11 વાગે આવજો કીધું હતું એટલે જવાનું છે નહીં। શું ખાવા જવાનું? મને ભૂલાઈ ગયું। ઢોસા કીધું ને? ઢોસા મેં તો કંઈ ખાધા બાધા નથી નહીં, ખાધા નથી ઢોસા નથી। ફર્સ્ટ વાર શેઠને ઘરે જઈને ખાઈશું નહીં। તો સંજયભાઈને એ પણ આવવાના છે ને, રેખાબેનને એમને પણ કીધું હતું, કાલે ફોન આવ્યો હતો। અને જીરું તો બતાવો, જીરું કંઈક આવું થઈ છે અમારું હોય। અમે 2-3 દિવસમાં ઘરે વહી ગયા। આ પીળું કેમ પડ્યું આટલા ગાળામાં? પાણી ઝાઝુ ભરાયું પણ કાંઈ થાય નહીં એટલે સારું વાત। ઘણા બધા એના અમુકના તો જીરું ઓલે થઈ ગયા છે ને, ઉતરી ગયા છે અને આ બાજુ પણ સરસ મજાનું એમ થઈ ગયું છે મોટું પણ હજી તો મોટું થવા જરૂરી છે ને। આ માથું છે ને થોડુંક એટલે થોડું સારું થાય સારું। અને તો ભગવાનની દયા છે એટલે થઈ છે ને। અમુક છોડવા કેવા થઈ ગયા ને, આપણા મનમાં વિચારે ને એવું નહીં થાય બરાબર, કેમ કે આપણા હાથની વાત નથી। આપણે ગમે એટલું સોચીએ ગમે એટલું વિચારીએ પણ જે થવાનું હોય ને થઈને જ રહે। તો આ બાજુ તુવર પણ સુકાઈ ગઈ છે પણ અમારે તો વીણવાનો કંઈક ટાઈમ જ નથી। કામકાજ કપાસ વીણવાનો જ ખૂટતો નથી નહીં। હવે લગભગ દાડિયા બોલાવવા જોઈશે એકાદ બેમાં, પણ હવે શી ખબર છે શું છે, કેમ કે આ ખેતર ને ઓલું ખેતર બે ખેતર કેમ તમે જોઈ શકો ધોળું ધક દેખાય છે નહીં, એકદમ વ્હાઈટ અને કપાસ કેટલો મસ્ત ખુલ્યો છે। વીણવાનો મજા આવે છે, થાક નથી લાગતી, વીણવાની મજા આવે છે પણ ટાઈમ નથી અમારી પાસે ચાજો નહીં, એક ને બીજું ઓલું ને બીજું કામ। અને હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ દેવ બધાને। અને અમે ચાલી પડ્યા છે હવે વાડી તરફ। અને અલ્કેશ ફોન પકડી રહ્યા છે ને તો એમ મને એમ કહે કે હું ફોન પકડું ને એમાં હરખી તું દેખાતી નથી એમ કે મને, એટલે મને ફોન પકડવા કે નહીં, મારા હાથ દુખી જાય ફોન પકડું ને તો, એટલે હું તમને પકડાવું। વ્લોગ તો શૂટ કરવો પડે ને, વ્લોગ શૂટ કરવો પડે। મારા કેવા નાના હાથ, લાંબા હાથ નથી તમારા જેવા એટલે। શેઠના ઘરે તો અમે જમીન આવી ગયા। શેઠને કીધું વ્લોગ શૂટ કર્યો કે ન કર્યો? મને ખાલી ક્લિપો લીધી, બોલ્યા નથી। એવું સંગીત આવે તો ખબર નહીં આગળ આવશે। અને હું તો મારા ધ્યાનમાં હતી કંઈક એટલે મેં તો કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો ને અલ્કેશ જોડો ફોન હતો એટલે। અને જમીન શેઠના ઘરે આવતા રહ્યા હતા બપોરે, આવીને બધા કપડાં ને એવું ધોયું અને હેર કરવા મારા ભત્રીજી આવ્યા છે, મેરેજ કરેલા છે નહીં, તો દાદાજી આવ્યા છે તો શેઠના ઘરે તો અમે જમીન આવ્યા પણ હવે એમને તો ફ્રેન્ડ્સ જમવાનું બનાવું છું। હું બનાવું કે આમાં એનું નામ જ કોઈ નહીં ખબર હોય, લે નામ વગરની કોઈ પણ વસ્તુ હોય, કોઈ વસ્તુ એવી નહીં હોય કે નામ વગરની હોય। તને ખબર હોય કે ને? હવે તમને નથી ખબર, મારે શું બનાવ્યું છે ખબર? 2 વસ્તુ બનાવી છે પણ હવે જોવું પડે। બટેકા બાફવા મૂક્યા છે, કેટલા થાય એની ઉપર આધાર। બટેકા વડા બનાવ્યા છે ને પાપડ વડા બનાવે છે। પાપડ વડા ભાવે તમને? થઈ જશે હે? તો પાપડ વડા બનાવ્યા છે ને બટેકા વડા નહીં, દહીં વડા બનાવી। દહીં વડા કહેવાય તો દહીં વડા બનાવું। ખરેખર મને નથી યાદ આવતું હું બનાવું ને એની મને યાદ નહીં હોય ને, હું ધણા સુધારવી અને બધું
અહીંયા મરચાં બધું કાપી કાપીને અહીંયા નાખી દીધું છે મેં તો બધું જેમ તેમ. હવે રાંધીને પછી હરખું કરી લઉં ની. તો હવે રાંધવાનું કામકાજ ચાલે છે. આ દાળ વઘારી દીધી છે મેં અને બટેકા હજી બફાય. હજી દાળ ઉકળી જાય એટલે પછી બટાકા બફાઈ જાય પછી બીજું કરીએ ની કામકાજ. કેમ કે મેન વસ્તુ આ બટેકા બફવાનું એ જ બાકી છે. અને દાળ તો તૈયાર કરી લીધી છે આપણે સરસ મજાની. તો મળીએ થોડીક વાર ની. શું કરે? શું કહેવાય દાળ કેવા વડા બનાવો? દહીં વડા બનાવવાના છે. તો અમે તળી લીધા છે આ વખતે લડ્ડુ બનાવીને. અને હાના બનાવ્યા કહું? શેના બનાવ્યા કહું? પૌવા અને બટેકા બાફી લીધા અને બધું મિક્સ કરી દીધું અને માવો બનાવી દીધો. માવો બનાવીને આમાં લાડવા બનાવી દીધા. હવે આમાં તેલમાં તળી લઉં કેમ કે એમાં પૌવા નાખેલા છે ને એટલે નહીં. અને પછી દાળ બનાવી દીધી છે ની. દાળ તમે પહેલેથી બનાવીને રાખી છે. અને ચૂલા પર અમારો ગેસ બગડી ગયો છે ની. ગેસની સગડી બગડી ગઈ છે એટલે આવી રીતના કંઈક ચૂલા ઉપર બનાવું છું ની. મન તોય તે મજા આવે છે ચૂલા ઉપર, આળા નથી આવતી. આમથી તે આમ તો નથી ઓલું થતું, શેકાઈ ગયા છે કાચા ન હોય થોડીક વાર શેકાવા દો. કચ્ચા બચ્ચા હોય તો મોટા મોટા લડ્ડુ છે એટલે વારે લાગે. તો ફ્રેન્ડ્સ અમારે જમવાનું ચાલુ થઈ ગયું છે પણ બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું નહીં. મેં કીધું મારી યુટ્યુબ ફેમિલીને પણ બતાવ્યું પણ પાછું કામમાં મને ભૂલાઈ ગયું. તો હું તો પાપડ વડા તો મારે ખાવાનું પૂરું થઈ ગયું અને પાપડ વડા ઓછા બનાવ્યા હતા ને એક જ બધાને ભાગે આવીને એવા બનાવ્યા છે. અને આ દહીં વડા તો દહીં વડા પણ જમવાનું ચાલુ થઈ ગયું. બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે. તો અલ્કેશ તો હજી શું કરે એ નથી ખબર. બહાર જઈને પાછા અંદર આવે ને એમ કરતા હતા. એમને તો હજી પાપડ વડા એ જ ખાવાનું બાકી છે નહીં. આપણે લઈ લઈએ દાળ મસ્ત મજાની અને મજા આવે છે ને બધાને ખાવાની. મજા તો આવે તે હું નહીં આવે. કોઈ બોલતું નથી કેમ કે આ થોડાક બોલવામાં શરમાઈ એવા જ છે મારા બે ભત્રીજો એવું અને ભત્રીજી એવી એટલે નથી બોલતા નહીં. તો હાલો ખાઈ લઈએ. અલ્કેશને ખાવું હોય કે ન ખાવું હોય ખબર નહીં. ખાઈને પછી મળીએ નહીં. અને અંધારું થઈ ગયું છે હવે તો નહીં. તો આવું કંઈક અમે જમવાનું બનાવી છે. ઉત્તરાયણ શું કે ઉત્તરાયણ ને શું કરો કહેવાય ખીર કરી. હું અમારી અહીંયા ઉત્તરાયણ એમ કે ને ખીર કરીએ અહીંયા. અમે ઉજવી છે અને શેઠને ઘરે તે શું ખાઈને આવ્યા હતા આપણે? ઢોસા. મને પાછું ભૂલાય જાય. ઢોસા ખાઈને આવ્યા. ઢોસાનો નાદ આજ બધી રેસીપી તો આવી નહીં. હા મજા આવી આજે તો. સારી ખીર થઈ આ વર્ષે ની. ગયા વર્ષે તે સારી થઈ. ગયા વર્ષે અમે અમારા પડોશી મહેશભાઈ ત્યાં જમવા ગયા હતા ની. અને આ વર્ષે શેઠને અહીંયા જમવા ગયા હતા. ઢોસા ખાતા હતા. ગયા વર્ષે અમે શું ખાધું? દહીં વડા. આ ખાધા દહીં વડા ખાધા હતા. આજે છે દહીં વડા ની. મજા આવે છે. સારું હાલો. હા હવે જમી લ્યો. અડધું થઈ ગયું. અડધું હવે તારે તો ઉઠવાનું હશે ને? પૂરું થઈ રહ્યું. મારે બાકી છે ફ્રેન્ડ. હાલો હવે પાપડ વડાની શરૂઆત કરીએ આપણે. તો ફ્રેન્ડ્સ અંધારું થઈ ગયું છે અને લાઈટ છે પણ તોય તે થોડુંક અંધારું છે. ડીમ લાઈટ છે ને એટલે હરકો દેખાતું નથી ને. મોબાઈલ ને બધી કરે ને મારા આંખો બધા કિરણ પડે છે એટલે મારી આંખો બંધ થઈ જાય છે. તો હવે તો કામકાજ ખાઈ લીધું બધાએ. કામકાજ તો શું વાત કરું. અને આજે તો ઉત્તરાયણ હતી, ખીર હતી, મજા આવી. અને ઉત્તરાયણ મકર સંક્રાંતિ પણ કહેવાય ને. તો મકર સંક્રાંતિ પણ કહેવાય. તો મકર સંક્રાંતિ આજે સારી રીતે કંઈક ઉજવી નહીં. મજા આવી કેમ કે આજે આમ તો પતંગો ને એવું તો કોઈ ચગાવ્યું નથી પણ જમવાનું ને એવું બનાવ્યું ને એવું કંઈક છે નહીં. અને હું હજી એક વસ્તુ બતાવું. શું વસ્તુ બતાવે? લાડવા કહેવાય લાડુ. હા મમરાના લાડુ બનાવ્યા નથી પણ અમારા ભત્રીજી લઈને આવ્યા. જાજા બધા લઈને આવ્યા પણ મેં આટલા કાઢે છે બહારની. અને બીજું શું લાયા કહું?
ખોખી. થોડીક એવી આ જાજી આમ તો લાયા એમ પણ ઉચકીને લાવવાનું હોય ને એટલે અમે કીધું નહોતું એટલે થોડી ઘણી લાવ્યા અને પછી અમારા માટે ત્યાંથી લાંબુ જાજી નહીં હમ અને આ ખોખી કંઈક થોડી ઘણી ઉકળાય ને એટલી લઈને આવ્યા એટલે અમે પાસે 3-4 બધા છે એટલે થોડી થોડી બધે દેવાની હોય ને અમે 2 જણ એટલે અમારે આટલી ઘણી નહીં હમ તો આટલી અમે રાખી લીધી અને એ જાજી દેતા હતા પણ મેં કીધું મારે જાજી નથી જોતી પૂરું પછી ફેમિલી. જાજી લઈશ અને આખું આમ મારા મોટા ભાઈ ને બીજા મોટા ભાઈ બધા ઘણા રહે નહીં એટલે બધાને થોડી થોડી દેવાની હોય ને. એટલે એવું કંઈક છે અને આજે તો જમવામાં પણ બહુ મજા આવી. બપોરે ઢોસા ખાધા છે ના ઘેર ઢોસા પહેલી વાર ખાધા નહીં અલગેશ આપણે તો ફર્સ્ટ વાર ઢોસા ખાધા મજા આવી પણ હજી હવે વાડીએ કોઈ દી અમે બનાવ્યા નથી ને બનાવવાની પ્રેક્ટિસ કોઈ દી કરી નથી ની અને આ પાપડ વડા પણ સાઈડના ઘરે અલગેશ ખાયા તો 2 પાપડ વડા તો 2 વાર બનાવ્યા નહીં આપણે પાપડ વડા 2 વાર બનાવ્યા હતા અને દહીં વડા એ પણ 2-3 વાર બનાવ્યા નહીં પણ ઢોસા કોઈ દી બનાવ્યા નથી. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો. કામકાજ તો કંઈ ઝાઝું થયું નથી. કામકાજ ઝાઝું નહોતું ને તોય આજે નવરા નહીં રહ્યા બોલો. આજે રજા હતી ને તો એમ કે અમે ઘરે ગયા ને તો ઘરેથી આવ્યા ને એટલે બધા સેટા ને એવું બધી ડબલ જોડી કપડાં ધોવાના ને એવું બધું થઈ ગયું નહીં કેમ કે અહીંયા કપડાં ધોયા હતા 1 દી ઘરે રોકાયા હતા 1 દી ધોયા હતા મારા એટલે જલકેશ નહોતા ધોયા મેં ના મારા એટલે ત્યાં ધોઈ નાખ્યા હતા અને પછી બીજા કપડાં ધોયા વગરના ને એવું બધું 2-3 દિવસ ના મુસાફરીમાં એવા ધોયા વગરના બધા લઈને આવ્યા હતા ને ચેટર બેટર બધા ગંદા થઈ ગયા હતા નહીં તો હાલો તો મેં કીધું જ છે આંખોમાં લાલ પડે એમ હું કહી દઉં. તો ફ્રેન્ડ્સ આવું કંઈક આજનો દિવસ કંઈક આવો રહ્યો અને આ લાઇટ પડે ને મારું મોબાઈલનું જે એના લીધે મારી આંખો લાલ દેખાતી હશે. લાઇટના કારણે બીજું કાંઈ થયું નથી મને પણ એટલે એવું દેખાય કે ફોનમાં લાલ દેખાય છે. બાકી આમ જોવે ને તો મારી આંખો આગળના વિડીયોમાં તમે જોઈ શકો દિવસનો હોય ને એમાં ન હોય પણ રાતે વિડીયો શૂટ કર્યો અને લાઇટની થોડીક પ્રોબ્લેમ છે એના કારણે એવી આંખો દેખાય નહીં. તો કાંઈ નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ અને મળીએ એક નવા અંદાજમાં નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.